चलो हवे चैप्टर 3 में JEE नीट में એટલે नीट में पर्टिक्युलर पूछाયેલા ક્વેશ્ચનનું ડિસ્કશન કરીશું। તો આમાંથી મારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા। તો હવે તમે યાદ કરો, તમે આ ચેપ્ટરની અંદર જ્યારે NCERTની બુક બન્યા હતા ત્યારે પર્ટિક્યુલર બન્યા હતા કે બીઈની બી કરતા વધારે, નાઇટ્રોજનની ઓક્સિજન કરતા વધારે, એટલે મારે ક્રમમાં એ જોવાનું કે બી કરતા બીની વધારે તો પહેલું બીજું બેમાંથી કોઈ ઓપ્શન હોઈ શકે, પણ નાઇટ્રોજનની ઓક્સિજન કરતા વધારે છે એટલે પર્ટિક્યુલર મારો આન્સર કયો આવશે બેટા? પહેલા નંબરનો। આ તમારી NCERTમાં આપેલું જ છે। જ્યારે તમે આયનીકરણ એન્થાલ્પી વાળો પ્રશ્ન બન્યા હશે ત્યારે એ પ્રશ્નમાં પર્ટિક્યુલર તમારા જે તે શિક્ષકે તમને અપવાદમાં શીખવાડ્યું હશે કે ભાઈ આની અંદર 2s માંથી દૂર થાય, આની અંદર 2p માંથી દૂર થાય। હવે 2s કક્ષક હોય તો કેન્દ્રનું આકર્ષણ વધારે, શિલ્ડિંગ અસર બરાબર। એવી જ રીતે નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ સ્થાયી હોય, આમાં ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ અનુભવે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી દેશે। ક્લિયર બેટા? ત્યાર પછી પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવી છે। હવે હકીકતમાં તમે જોવા જાઓ તો આ છેલ્લા 3 ને ધ્યાનમાં લેશો તો આમ તમે વિચારશો કે 6 ને 3 9 ને 2 11, 11માં સમૂહનું તત્વ છે, સાચું જ છે બરાબર, કારણ કે ડી વિભાગના તત્વોનો સમાવેશ થાય 3 થી 12માં, પણ અહીં મને ઓપ્શનમાં 11 નથી આપ્યું, તો એનો મતલબ કે 5A 5B એવું કદાચ તમને ખબર હોય તો આવર્ત કોષ્ટકની અંદર એમને 1A 1B 2A 2B 3A 3B એવું બી લખ્યું છે, એટલે પર્ટિક્યુલર કન્ફ્યુઝ કરવા માટે 11ના બદલે તમને આપી દીધું છે 5મા સમૂહનું છે। હવે તમને કહે છે કે કયો ક્રમ ખોટો છે। ચલો તમને પોતાને આઈડિયા હોવો જોઈએ કે ક્રમની બાબતે મને ચર્ચા કરવાનું કયું છે, તો કઈ રીતના ક્રમની અંદર તમે આમાં ચર્ચા કરી શકો? ચાલો થોડુંક વિચારો બેટા। ઓપ્શન તો બરાબર છે ને? બોલો। તો ઓપ્શનની અંદર તમે સૌથી પહેલા ઓપ્શનને જુઓ તો એસિડિક ગુણધર્મ તો બરાબર છે, ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણધર્મ વધે, એસિડિક ગુણ વધે, તમને ખબર જ છે ધાતુ ગુણ વધે, એસિડિકતા વધે। ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો અધાતુ ગુણ ઘટે, એસિડિકતા ઘટે। હવે બીજા નંબરનું હમણાં તમે ડિસ્કશન કર્યું કે બેરિલિયમની બોરોન કરતાં વધારે છે, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જ એમને ખોટો આપ્યો છે। પછી ત્રીજા નંબરના ક્વેશ્ચનને પર્ટિક્યુલર ડિસ્કશન કરો તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન મેળવે તો ત્રિજ્યા વધે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ત્રિજ્યા ઘટે, એટલે સૌથી મોટું હશે કોનું બેટા? ઓક્સિજનનું સૌથી મોટું હશે, એનાથી નાનું ફ્લોરિન, એનાથી નાનું 1 ગુમાવે, એનાથી નાનું 2 ગુમાવે, એનાથી નાનું 3 ગુમાવે। જેટલા વધારે ગુમાવશે એટલું વધારે એનું નાનું શું થતું જશે બેટા? કદ થતું જશે। જગ્યા ઓછી છે એટલે ઓપ્શન મેં લખ્યા નથી। પછી તમને લખ્યું છે આયનીય ત્રિજ્યા, તો આપણને ખબર પડે જેમ કેન્દ્રનો વીજભાર વધે તેમ ત્રિજ્યા ઘટે વ્યસ્ત પ્રમાણમાં। પછી મને સાચો ક્રમ કયો છે? હમણાં તમને મેં શીખવાડ્યું કે જેટલા વધારે ગુમાવશે એટલી ત્રિજ્યા વધારે નાની થતી જશે, જેટલા વધારે મેળવશે એટલી વધારે ત્રિજ્યા મોટી થતી જશે। પછી કોની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે? તો અહીં તમારા 5 છે, અહીં 3 છે, અહીં દેખાય છે કે S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એ તમારું જે કંઈ છે એ 100% તમારું આલ્કલી ધાતુ તત્વ હશે। તમે બન્યા હશો કે આલ્કલી ધાતુ તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અન્યની કમ્પેરિઝનમાં સૌથી ઓછું છે। પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ, તો ક્રોમિયમ અને મેંગેનીઝ, તો તમને ખબર છે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 અને મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના છે 4s2 3d5,
તો આની પ્રથમ કરતાં દ્વિતીય એટલે ક્રોમિયમથી સૌથી વધારે એવો એક જ આન્સર તમને આપ્યો છે એમાં. દ્વિતીય આયનીકરણ એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. પછી NaOH સાથે કયો પ્રક્રિયા કરતો નથી? તો CaO, કારણ કે NaOH બી પ્રબળ બેઝ છે, CaO બી બેઝ આવશે. બેઝ સાથે કોઈ દિવસ પ્રક્રિયા કરે નહીં, કારણ કે આ તમારા બે ઉભયગુણી છે, આ એસિડિક છે. ક્લિયર? પછી મહત્તમ ઓક્સિડેશન આંક, તો ડી કક્ષકમાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન ગુમાવવાના જ્યાં સુધી 0, 5 અને 10 ના આવે. તો અહીં તમારી ઓક્સિડેશન અવસ્થા થઈ જશે +5. આમાં તમારી ઓક્સિડેશન અવસ્થા +6 આવી રહ્યું. મેંગેનીઝ +7. બરાબર, મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 સુધી હોઈ શકે. ક્લિયર બેટા? તો એને જ કન્ટિન્યુમાં લઈ જઈએ. મહત્તમ આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે તમને અહીં દેખાય છે કે આમાંની પીમાં 3 છે, આની પીમાં 2 છે, આની પીમાં 3 છે, પણ મુખ્ય ક્વોન્ટમ આંક વધારે છે. અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા તમારે વધારે આપવી પડે. પછી ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન. બેઠી લીટી ચોપડીની ઓક્સિજન કરતાં સલ્ફરની વધારે, ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે. અપવાદ છે. બરાબર છે, આમ ઉપરથી નીચે જતા ઘટવી જોઈએ, પણ ઓક્સિજન કરતાં સલ્ફરની વધારે છે અને ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે છે. પછી આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ. એનો મતલબ કે પ્રશ્ન ખોટો છે. તમને દેખાય છે કોઈ જગ્યાએ ક્રમ સાચો આપ્યો નથી. એટલે 2014ની સાલની અંદર જેને જે જવાબ ટીક માર્યો હશે એને એ ક્વેશ્ચનના માર્ક મળી ગયા હશે. ત્યાર પછી મારે ત્રિજ્યાનો સાચો ક્રમ લખવો છે. શીખવાડેલું છે બેટા કે જેટલા વધારે ઇલેક્ટ્રોન ગુમાવે એટલી વધારે ત્રિજ્યા નાની હોય. તો અહીં દેખાય છે, જો બગડા કરતાં એકડા કરતાં 0. પછી 114 નંબરનું તત્વ હજી શોધાયું નથી, તો કદાચ તમને ખબર હોય તો He, Ne, Ar, Kr, Xc, Rn. અહીં તમારું આવશે 2, પછી 10, 2, 10, પછી 18, 18 દુ 36, 18 તારીખ 54. અહીં તમારું 86 આવ્યું. 1, 2, 3, 4, 5, 6. Rn ની નીચે આવશે 7, તો 7 વાળી લાઈનમાં 7, પછી આવશે 5F, પછી 6D, પછી 7P. હવે ધ્યાનથી સાંભળજો. 114 નંબરનું તત્વ એટલે મને ખબર હોવી જોઈએ કે 86 ને 2 88, 88 ને 14 112. બરાબર ને? 88 ને 14 112, 112 ને 2 114. તો હવે તમે મને કહો કે આ કયા નંબરનું તત્વ હોઈ શકે? 114 નંબરનું તત્વ. બરાબર છે? તમને ખબર હોવી જોઈએ કે બાહ્યતમ કક્ષામાં એના કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 4 ઇલેક્ટ્રોન હોય એટલે કયા સમૂહનો હોય? કાર્બન સમૂહનો. પછી મેગ્નેશિયમ X સાથે પ્રક્રિયા કરી આયનીય સંયોજન બનાવે Xની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો એનો મતલબ કે આ 3 ઇલેક્ટ્રોન મેળવશે એટલે Xનો વીજભાર -3 હશે. Mgના માથા પર 2+, એટલે 100% સંયોજન બનશે Mg3x2. પણ આ ચેપ્ટરની અંદર એમને ક્વેશ્ચનો બહુ જ ઓછા તમને આપ્યા છે. એટલે મારી એવી ઈચ્છા છે કે આ ચેપ્ટરના તત્વોનું ફાસ્ટ ટ્રેક રિવિઝન હું તમને કરાવી દઉં, કઈ જગ્યાએ કયો લોજિક આવશે, તો જેનાથી શું થાય કે તમને એક્ઝામમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. તો હવે હું તમને સૌથી પહેલાં તત્વો યાદ રાખતા શીખવાડો. બરાબર છે? હવે તમને ઇલેક્ટ્રોન રચના તો આ રીતે ખબર જ છે બેટા કે અહીં તમારું આવશે 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, 4s, પછી 3d, પછી 4p, પછી 5s, પછી 4d, પછી 5p, પછી 6s, 4f, 5d, 6p, પછી 7s, 5f, 6d, 7p. પહેલી લાઈન કમ્પ્લીટ ભરાય એટલે હિલિયમ કમ્પ્લીટ, બીજામાં નિયોન કમ્પ્લીટ, ત્રીજામાં આર્ગોન કમ્પ્લીટ,
AR પછી KR પછી XC પછી RN અને અત્યારે કદાચ તમને ખબર હોય તો છેલ્લા નંબરનું શોધાઈ ગયું જેનું નામ છે ઓગ્નેસોન. શું નામ છે બેટા? ઓગ્નેસોન. હવે મને દરેક સમૂહના તત્વ ખબર હોવી જોઈએ. તો એવું લખીશ પહેલો સમૂહ, બીજો સમૂહ, 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો, 16મો. બરાબર, આટલામાં નહીં માય. પહેલો, બીજો, પછી આવશે 13, 14, 15, 16, 17, 18. પહેલા સમૂહના તત્વોમાં આવશે લીના કે રૂબી સીજઈને ફ્રાન્સ પહોંચી ગઈ. બરાબર, તમને ખબર હોવી જોઈએ તત્વ કયું આવે, કારણ કે કોની કોના કરતાં વધારે છે, ઓછી છે, ચડતો ક્રમ કયો, ઉતરતો ક્રમ કયો, એ મને ખબર હોવી જોઈએ. બીજામાં આવશે ભી, મજી, કા, સર, બારા. બરાબર, જોઈન કરીને બ્રા એવું નહીં બોલવાનો, બા રા. પછી 13મા સમૂહમાં આવશે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. પછી કોરોના ચાલે છે એટલે સીધું નહીં કાઢવાનું, એટલે નહો નિયમ છે. પછી કાસી જય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા, એ બી ફ્લોર પર બેસીને. પછી ના પાસ થઈ બી પરથી બિપાસા કેવી હતી તો કે મસ્ત હતી, મોસ્કોવિયમ. પછી ઓસમ હતી, સિટી મારી અને પોલો ગ્રાઉન્ડમાં બોલાવી કારણ કે એની સાથે લવ થઈ ગયો. પછી એ પુલ લઈને બહાર આવીને અટકી ગઈ, ક્યાં તો કે ટેરેસ પર. ટોસ્કોવિયમ નવ શોધાયું છે. પછી અહીં તમારો હીના, નીના ઓર કરીના કા એક્સરે રંગીન. તો તમે કહેશો ઓ માય ગોડ, એટલે તમને ખબર પડવી જોઈએ કે કયાની કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આવે. કારણ કે મને કોઈ પૂછે કે આનો ચડતો લખો તો ખબર પડવી જોઈએ કે આ આવર્તમાં આવે, આનો ઉતારતો લખો તો ખબર પડવી જોઈએ કે સમૂહમાં આવે. બરાબર છે, તો લગભગ તમને આઈડિયા આવી ગયો હશે. હવે મારે સૌથી પહેલાં ચેપ્ટરમાં ચર્ચા શેના વિશે કરવાની છે? તો સૌથી પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે એસ વિભાગ બોલે એટલે એસ વિભાગમાં મારી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ NS1 અને NS2. આ પહેલો સમૂહ આવશે, આ બીજો સમૂહ આવશે. હવે તમે પહેલા સમૂહને કયા નામે ઓળખો છો? તો આને તમે કહો છો આલ્કાલી, આને કહેવાય આલ્કલાઇન. પછી બીજા નંબરમાં પી વિભાગ આવે તો પી વિભાગમાં તમારી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? તો કે NH2NP1 થી NH2NP6 અને પી વિભાગના તત્વો કહેવાય. એમાં તમારો સમૂહ આવશે 13, 14, 15, 16, 17, 18. 13મા વાળાની બહાર NH2NP1, 14માની બહાર આવશે NH2NP2, 15માની બાર NH2NP3, 16માની બાર NH2NP4, 17ની બાર NH2NP5, 18ની બાર NH2NP6. 13મા સમૂહને બોરોન સમૂહના નામે ઓળખાય, 14મા વાળાને કાર્બન સમૂહના નામે ઓળખાય, 15મા વાળાને નાઇટ્રોજન કહેવાય, 16 વાળાને ચાલ્કોજન કહેવાય, 17 વાળાને હેલોજન સમૂહ કહેવાય, 18 વાળાને નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય કહેવાય? ઇલેક્ટ્રોન મેળવે નહીં, ગુમાવે નહીં, પ્રક્રિયા કરે નહીં, કરવા દે નહીં, એટલે એનું નામ પડી ગયું નિષ્ક્રિય સમૂહ. ત્યાર પછી મારે ડિસ્કશન કોના વિશે કરવાનું છે? તો ડી વિભાગના તત્વો કોને કહેવાય? તો તમને ખબર છે કે ડી વિભાગના તત્વોમાં શું આવશે? તો ડી વિભાગની અંદર એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવશે N-1, ડીમાં 1 થી 10 અને એસમાં ભરાશે 1 થી 2. અને ડી વિભાગના તત્વો કહેવાય. એને કયા નામે ઓળખાય? તો સંક્રાંતિ ધાતુ તત્વોના નામે ઓળખાય. એમાં સમૂહ 3 થી સમૂહ 12નો સમાવેશ થાય. પછી આવશે એફ વિભાગના તત્વો. તો એફ વિભાગમાં આવશે 4Fમાં 1 થી 14, 5Fમાં 1 થી 14. 4F વાળાને તમે કહેશો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો, જેમાં આવે સીરિયમથી લ્યુટેશિયમ. અને 5F વાળાને તમે કહો છો એક્ટિનોઇડ શ્રેણી, જેમાં આવે થોરિયમથી લોરેન્સિયમ. બરાબર છે. હવે ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે આવર્ત અને સમૂહના તત્વોની. બરાબર, તો અહીં આગળ સમૂહ લખું છું.
બાજુમાં લખો છો આવર્ત. એના પહેલા હું ડિસ્કશન કરું પરમાણુ ત્રિજ્યા વિશે. ચાલો, સમૂહમાં તમે ઉપરથી નીચે જશો, બરાબર. તત્વો તમે શીખવાડ જ છે, એટલે ત્રિજ્યા વધે. જ્યારે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એટલે અહીં તમારી ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. પછી બીજા નંબરનો પ્રશ્ન આવશે આયનીય ત્રિજ્યા. આયનમાં એવું યાદ રાખવાનું કે જેટલા વધુ ઇલેક્ટ્રોન ગુમાવે તેટલી વધુ ત્રિજ્યા ઘટે. એટલે જેટલા વધારે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલી વધારે ત્રિજ્યા નાની થશે, અને જેટલા વધુ ઇલેક્ટ્રોન મેળવે તેટલી વધુ ત્રિજ્યા વધે. એટલે આના પરથી મને દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય આવડી જ જાય, બરાબર. જેટલા વધારે ગુમાવશે એટલી વધારે ત્રિજ્યા નાની થશે, જેટલા વધારે મેળવશે એટલી વધારે ત્રિજ્યા મોટી થશે. ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે કોના વિશે? તો જ્યારે તમે પર્ટિક્યુલર સમૂહના તત્વોની ચર્ચા કરતા હોય તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે સૌથી પહેલા શું થાય? તો એની પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય. બીજા નંબરમાં એનો ધાતુ ગુણ વધે. ત્રીજા નંબરની અંદર એની બેઝિકતા વધે. પછી મને કોઈ પૂછે આયનીકરણ એન્થાલ્પી તો ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ઘટે. પછી વિદ્યુત ઋણતા હશે મને પૂછે, બરાબર છે. આ તમારું ઋણ મૂલ્ય આવશે. તો વિદ્યુત ઋણતા બી મને ઉપરથી નીચે પૂછે તો ઘટે ને ઘટે. જ્યારે તમે આવર્તના તત્વોનું ડિસ્કશન કરતા હોય, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે સૌથી પહેલા શું થાય? તો સમૂહથી ઊંધું થઈ જાય. અહીં તમારી પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થશે, બરાબર છે. પછી ધાતુ ગુણમાં ઘટાડો થશે, પછી એની બેઝિકતામાં ઘટાડો થશે, પછી સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી વધશે, પછી ડેલ્ટા EgH નું ધન મૂલ્ય વધશે, અને છેલ્લા નંબરની અંદર એની વિદ્યુત ઋણતા, બરાબર, એમાં પણ ક્રમશઃ વધારો થશે. એટલે સમૂહ અને આવર્તના તત્વોના ગુણધર્મોમાં ખાલી કદ વધે, ત્રિજ્યા વધે, ધાતુ ગુણ વધે, બેઝિકતા વધે, આયનીકરણ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે વિદ્યુત ઋણતા કે કોઈ બી ગુણધર્મ પૂછે એટલે ઠોકી જ મારવાનો, ઘટે ને ઘટે. હવે પર્ટિક્યુલર તમને કોઈ પ્રશ્ન એવો પૂછે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, હવે તમે અહીંયા આગળ લખો છો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એનો મતલબ શું? તો એક ઇલેક્ટ્રોન દૂર થાય. પછી જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લખો એટલે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર છે. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બને. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓલવેઝ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે. હવે જ્યારે તમે S માંથી દૂર કરો ત્યારે S માંથી P માંથી D માંથી F તરફ જતા, બરાબર છે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. પછી બીજા નંબરની અંદર અર્ધપૂર્ણ કે પૂર્ણ સ્થાયી માંથી ઇલેક્ટ્રોન દૂર કરો તો આયનીકરણ એન્થાલ્પી વધુ જોઈએ, બરાબર છે. પછી અહીં લખો છો કે આલ્કાલીની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, પછી નિષ્ક્રિય હોય તો એની આયનીકરણ એન્થાલ્પી વધુ. પછી લખો છું હેલોજન, તો એના ડેલ્ટા EgH નું ઋણ મૂલ્ય વધે, બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે છે. જ્યારે નિષ્ક્રિય સમૂહના તત્વો લખો તો ડેલ્ટા EgH નું ધન મૂલ્ય વધે. હવે કયા સમૂહમાં આવશે એને આધારે તમે એ લખી શકો કે ઇલેક્ટ્રોન ગુમાવે છે કે મેળવે છે, બરાબર છે. એટલે આ બધા તો સિમ્પલ ડિસ્કશન આવ્યો બધા ગુણધર્મો વિશે. કોઈ ગુણધર્મ એવો નથી કે જેમાં તમને આઈડિયા ના આવે. હવે અહીં લખો છો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ કયા છે? તો
તો પહેલો અપવાદ છે કે બેરિલિયમની બોરોન કરતાં વધારે છે, નાઇટ્રોજનની ઓક્સિજન કરતાં વધારે છે, મેગ્નેશિયમની એલ્યુમિનિયમ કરતાં વધારે છે. પછી બીજા નંબરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર, એમાં ઓક્સિજન કરતાં સલ્ફરની વધારે છે, ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે છે. બાકી બધાની અંદર સેમ આવે, પણ અમુક તત્વોની અંદર ગુણધર્મોમાં ડિસ્ટર્બન્સ આવતું હોય. મોટે ભાગે એ લોકો એવી જ વસ્તુ પૂછતા હોય જેમાં તમે કન્ફ્યુઝ થતા હોય. હવે ધારો કે કોઈ બી તત્વનું નામ, તો શરૂઆતમાં લોકો ઉતાવળ કરતા હતા એટલે નામ માટે એમને શું કર્યું, તો 0 માટે એમને નીલ લખ્યું હતું, 1 માટે એમને અન લખ્યું હતું, 2 માટે બી લખ્યું હતું, 3 માટે ટ્રાય લખ્યું હતું, 4 માટે ક્વાલ લખ્યું હતું, 5 માટે પેન્ટ લખ્યું હતું, 6 માટે હેક્સ લખ્યું હતું, 7 માટે સેપ લખ્યું હતું, બરાબર, 7 એટલે સેપ્ટ, 8 એટલે ઓક્ટ, 9 માટે એમને ENN લખ્યું હતું. તો હવે કોઈ મને કહે કે 1 2 0 1 2 0 માટે કયું નામ આવશે, તો 1 માટે યુ, 2 માટે બી, આના માટે 0. હવે મારે નામ લખવું હોય તો શું લખાય, અન, બાય, નીલ, યમ. ચલા આયુએમ એવું ચોંટાડી દેવાનું. હવે કયા કયા તત્વો છેલ્લા શોધાયા એ દરેકની આખી લાઈન મેં તમને શીખવાડી દીધી છે, બરાબર છે. છેલ્લી લાઈન જે શીખવાડી હતી તે પેલામાં દરેકમાં છેલ્લું તત્વ એટલે 110 પછીના જેટલા બી તત્વો છે, જૂની ચોપડી તમારી પાસે હશે તો એમાં એ બધા તત્વોનું ડિસ્કશન નહોતું કર્યું, પણ નવી ચોપડીની અંદર એ બધા તત્વોની માહિતી આપી દીધી છે. હવે જ્યારે મને પર્ટિક્યુલર કોઈ ઇલેક્ટ્રોન રચના વિશે પૂછે એટલે પેલા બંબા પરથી સોલ્વ કરી દેવાનો, ઓક્સિડેશન આંક પૂછે તો બી એ બંબા પરથી સોલ્વ કરી દેવાનો. એટલે મારા મત મુજબ ત્રીજા ચેપ્ટરમાં જેટલી લોજિકલી માહિતી છે એ બધી માહિતી મેં તમને શીખવાડી દીધી. તે છતાં તમારે NCERTની બુકને એકવાર રિફર કરવાનો ચૂકવાનો નહીં. તો ક્લિયર બેટા?